શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આપણે સત્સંગી જનોના આર્થિક વ્યવહાર વિશે માર્ગદર્શન. અદ્યતન ટેકનોલોજીના સથવારે દિન પ્રતિદિન વિકસી રહેલ વિશ્વના કેન્દ્ર સ્થાને ધન હોવા છતાં ધન એ સાધન છે, પરંતુ સિદ્ધિ નથી. ચાહે પછી સત્સંગી હોય કે બિન સત્સંગી, પણ આ સંસાર વ્યવહારમાં ગ્રહસ્થાશ્રમી બધાને ધનની જરૂર છે. હતી અને રહેવાની એ નિશંક વાત છે. દુનિયાની મોટા ભાગના લોકોની દોડ પૈસો, પદ અને પ્રતિષ્ઠા મેળવવા માટેની જ હોય છે. તેમાં ખાસ કરીને ધન પ્રાપ્તિ પાછળની વિશેષ વેગવંતી જોવા મળે છે. પરંતુ તેમાં દુનિયાવી જગતના જીવો અને ભગવાનના ભક્તના આર્થિક વ્યવહારો વચ્ચે બહુ મોટો ભેદ રહેલો છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે ગરડા મધ્ય પ્રકરણના 11મા વચનામૃતમાં, ભગવાનના ભગતની ને વિમુખ જીવની ક્રિયામાં તો ઘણો ફેર છે. કેમ જે વિમુખ જે ક્રિયા કરે છે તે પોતાના ઇન્દ્રિયોને લાડ લડાવવાને અર્થે કરે છે, ને ભગવાનનો ભગત જે ક્રિયા કરે છે એ તો કેવળ ભગવાન અને ભગવાનના ભક્ત એની સેવાને અર્થે કરે છે. માટે હરિભક્તોની જે સર્વે ક્રિયા એ તો ભક્તિરૂપ છે. ભગવાનના ભગત અને જગતના જીવના આર્થિક વ્યવહારમાં મુખ્યપણા અને ગૌણપણામાં ભેદ હોય છે. જગતના જીવ અર્થ ઉપાર્જન માટે દોડતા થાય તેટલું ભગવાનનું ભજન કરે છે, અથવા કરતા પણ નથી. જ્યારે ભગવાનનો ભગત ભગવાનની ભક્તિ કરતાં જેટલું અર્થ ઉપાર્જન થાય એટલું કરે છે. ગ્રહસ્થ હરિભક્તોને વ્યવહાર કરવો પડે, પણ એ વ્યવહાર કેવો કરવો? તો વ્યવહાર કરતા થકા ભગવાન શ્રીહરિ સુખે કરીને સંભારાય અને કથા વાર્તા, ધ્યાન, ભજન, માળા, માનસી પૂજા એ આદિક નિયમો બરાબર હચવાય. એવી રીતે પોતાના જીવાત્માને પરલોક સંબંધી સુખ થવાનું મુખ્ય સાધન છે. અર્થાત સહેજે ભગવાન શ્રીહરિમાં જોડાવાય, શ્રીજી મહારાજનું મુખ્યપણું રહે અને વ્યવહારનું ગૌણપણું રહે. એવી રીતે સત્સંગી માત્રના આર્થિક વ્યવહાર શ્રીજી મહારાજ સંબંધિત હોવા જોઈએ. જેની દ્રષ્ટિ માત્ર લૌકિક સુખ અને લૌકિક અર્થ ઉપાર્જન પાછળ હોય, માત્ર જગતની કોરે જ મોટા હોય એવા માણસો પ્રત્યે અરુચિ દર્શાવતા સ્વામિનારાયણ ભગવાન વડતાલના 16મા વચનામૃતમાં કહે છે, મોટા માણસ સાથે અમારે જાજુ બને નહીં. શા માટે છે? એને રાજનો અને ધનનો મદ હોય, અને અમારે ત્યાગનો અને ભક્તિનો મદ હોય. માટે કોઈ કે એને નમી દે એવું કામ નથી. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પણ પોતાની વાતોમાં પ્રકરણ 1 11મી વાતમાં કહે છે, રૂપવાન સ્ત્રી, જાજુ દ્રવ્ય, સારી મેળી મળી
એ સત્સંગીને માયાનું બંધન થયું. કેમ છે? એમાંથી જીવ નીકળે નહીં. માટે એ તો જેવું તેવું સાધારણ મળે એ સારું. ગ્રસ્તાશ્રમી હરિભક્તે સત્સંગી તરીકે જગતના જીવની જેમ માત્ર અર્થ ઉપાર્જન પાછળ પોતાનું જીવન વ્યતીત ન કરી દેવું. ધન જીવન જીવવા માટે, જીવન ધન માટે નથી કે આપણી આવડત બુદ્ધિ ચાતુર્યતા માત્ર એની પાછળ જ ખર્ચી નાખવી. એક સત્સંગી તરીકે ધન કેવી રીતે કમાવું એ અંગે આપણે વિચારીશું. પહેલું, અસંતોષ વૃત્તિથી કે લોભ વૃત્તિથી ધન કમાવવું નહીં. જેમ ક્ષિતિજનો કોઈ અંત નથી આવતો, એમ વ્યક્તિ માત્રની ધન કમાવાની લાલસાનો કદી અંત આવતો નથી. જે રીતે પૃથ્વીનો અંત આવતો નથી, એમ ધન કમાવાની લાલસાનો પણ અંત આવતો નથી. ગમે એટલું દ્રવ્ય મળે તો પણ હજુ વધુ ને વધુ મેળવવું, એવી અસંતોષ વૃત્તિથી ધનની પાછળ નિરંતર દોટ ચાલુ રાખે એ સત્સંગીની રીત નથી. ભગવાન શ્રી હરિ જ્યારે જેટલું આપે એમાં સંતોષ માની જીવન જીવવું. તો પ્રશ્ન થાય કે આશાવાદી નહીં રહેવાનું? આશાવાદી જરૂર રહેવાનું, પણ અસંતોષી નહીં રહેવાનું. અસંતોષની માત્રા જેટલી વધતી જાય એટલી ભગવાન શ્રી હરિના સ્વરૂપમાંથી વૃત્તિ તૂટી અને ધનમાં જોડાતી જાય. ધનની તૃષ્ણા કદી મટે જ નહીં. તેથી માવદાન કહે છે કે આશા તૃષ્ણા નદીને સંગમ, ગાજતા ગંભીરજી મન સુબારૂપી લોઢ મોટા, થાવા નદીએ સ્થિર. જીવ પ્રાણી માત્રને મળેલ વૃત્તિઓમાં તૃષ્ણાની વૃત્તિ મોખરે રહીશ. આજીવિકા ઉપરાંત એકઠું કરવું એ બાબત પશુ પંખી પ્રાણીઓમાં પણ જોવા મળે છે. મધમાખી કે કીડીથી માંડી સૌને તૃષ્ણા વળગેલી છે. માખીઓએ એકઠું કરેલું મધ એને પોતાને ઉપયોગમાં આવતું નથી. એ જ પ્રમાણે લોભીનું દ્રવ્ય પોતાને કામમાં આવતું નથી. આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં ભગવાન શ્રી હરિ લોભ વિશે કહે છે. જેટલા લોભી હોય છે ને તે ઉજ્જવળ કીર્તિ પ્રાપ્ત કરી શકતા નથી. લોભિયા તો ધનમાં જ મેરુના જેટલી મહાન કીર્તિ માનતા હોય છે. લોભી મનુષ્ય રાત દિવસ ધન ભેળું કરતાં કરતાં મરી જાય છે, પણ એનું ધન એને કોઈ ઉપયોગમાં આવતું નથી. જેટલા લોભી માણસો હોય છે ને એ બધા મરે ત્યાં સુધી ધન ભેળું કરતા રહે, પરંતુ એ પરમાર્થમાં વપરાતું નથી. ધન મળ્યું હોવા છતાં પણ જે બ્રહ્મ ભોજન નથી કરાવતા, સંતોને તૃપ્ત નથી કરતા, તો એવા અત્યંત કૃપણ લોભીનો કરોડો કલ્પ સુધી સૂચિમુખ નામના નરકમાં નિશ્ચય નિવાસ થાય છે. ત્યાં યમદૂતો એના માંસને કાપી કાપીને ખાય છે. એવા લોભીના શરીરને ચીરી ચીરીને જમદૂતો ફરીવાર સીવે છે. એ લોભી જેટલું ધન ભેળું કરે એ કોઈ પુણ્ય કાર્યમાં વપરાતું નથી. લોભી માણસને પરમાર્થનું સુખરૂપ ફળ બતાવવામાં આવે છે તો પણ એ માનતો નથી અને નરકના દુઃખને કબૂલ કરે છે, પણ એ ભૂલે પણ ધનની પરમાર્થ કરતો નથી. જે મનુષ્ય ધનથી પરમાર્થ કરે છે
તેને લોભી માણસ ક્યારે લગાર પણ વખાણતો નથી. લોભીઓ ભવિષ્યમાં આવનારા દુઃખનો વિચાર કરતો નથી. જે જેટલો દુઃખનો વિચાર કરે છે એટલો સંપત્તિ પ્રમાણે નિરંતર પરમાર્થ કરતો રહે છે. તેથી તેને તે પ્રમાણે સુખ મળે છે. જે મનુષ્ય પરમાર્થના કાર્યમાં જેટલું ધન ખર્ચે છે એટલું ધન તે નિપુણ જીવે સાથે લીધું કહેવાય છે. ધન કે પદાર્થોથી જેટલું ધર્મ કાર્ય કરવામાં આવે એટલું એને સાથે લીધું કહેવાય. ધન મળે છતાં જે તેને વાપરી ન શકે તો એનું મેળવેલું ધન કોઈ ઉપયોગમાં ન આવ્યું કહેવાય. અપાર પદાર્થો મળે છતાં તેમાંથી જો લગાર પણ ધર્મ ન કરે તો એ જ્યારે મરે ને ત્યારે એની સાથે કાંઈ જતું નથી. જે લોકો પદાર્થો મળ્યા પછી એના દ્વારા ધર્મ કાર્ય કરે એ એટલા સદબુદ્ધિવાળા છે અને એને મનુષ્ય જન્મનું શુભ ફળ મળ્યું કહેવાય. ઘણાને અપાર ધન મળ્યું હોય છે તો પણ ભગવાન માટે વાપરવામાં સંકોચ કરે છે. જોકે આ શરીરનો તો કાંઈ નિર્ધાર નથી, પણ એનો એ ક્યારે વિચાર કરતા નથી. આવા લોભી માણસને ગમે એટલું ધન મળ્યું હોય ને તો પણ નકામું જ છે. એવું નિરર્થક પડેલું ધન રડતું રહે છે. જમીનમાં દાટેલું દ્રવ્ય એ રીતે બંદીખાનામાં જ્યાં સુધી રહે ત્યાં સુધી ધનના ધણીને શાપ આપતું રહે છે. એ ધનના શાપથી ધનવાન નિર્વંશ જાય છે. તે સૌના દેખ્યામાં આવે છે. એવો લોભી ધનવાન રાત દિવસ શરીરથી દુખ્યો રહે છતાં પણ એની લોભ વૃત્તિ કૂણી પડતી નથી. જ્યાં જ્યાં નાના મોટા વિરોધો થતા રહે છે એ બધા લોભ જ કરાવે છે. લોભને લીધે તો કરોડો મનુષ્ય કપાઈ જાય છે. વળી એ કરોડો મનુષ્ય કપાઈ જાય એનો લોભીને ત્રાસ થતો નથી, પરંતુ એમાં ઉત્સાહ રહે છે. આ દુનિયામાં લોભના જેવો બીજો કોઈ નિર્દય નથી. લોભ તો કસાયની કારીગરી શીખવાડે છે. આ જગતમાં જેને વર્ણવી ન શકાય ને એવો જે અધર્મ પાપ થાય છે ને એ બધા અધર્મનું કારણ એક લોભ છે. માટે લોભ સૌથી મોટો દોષ છે. જન્મ મરણ અને જમપુરીનું જેટલું કાંઈ દુઃખ છે તથા 184નું જેટલું દુઃખ છે ને એ બધું લોભને કારણે લોભીને ભોગવવું પડે છે. માંસ, દારૂ, ચોરી, પરસ્ત્રીનો સંગ આવી પાપમય પ્રવૃત્તિ જેટલી જગતમાં ચાલી રહી છે ને, અને લોકો અભક્ષ્ય વસ્તુઓને ખાય છે. વળી ઘણા વિપ્ર બુદ્ધિવાન હોવા છતાં પણ અંત્ય જ સુધીનાની સાથે એકમેક થઈને રહે છે અથવા તો એને આધીન થઈને રહે છે. આ બધા પાપનું મૂળ કારણ લોભ છે. જેને ધનનો લોભ હોય છે ને એ ધન મેળવવામાં જ કીર્તિ માને છે. લોભી માણસનું ચિત્ત ભગવાન કરતાં ધનમાં વધારે ચોંટે છે. ચાહે તેઓ ભગવાનનો ભગત હોય, પણ જો એનું મન દ્રવ્યમાં ચોંટી ગયેલું હોય તો એનો જ્યાં ધન હોય ત્યાં જ નિવાસ રહે. પછી કમાયેલા ધનની રક્ષા કરે છે. મર્યા પછી કણો થઈને અહીંયા બેવે અને ધનની રક્ષા કર્યા કરે. આ યુગમાં તો લોભે માજા મૂકી છે. લોભને લીધે જ કરોડો રૂપિયાના કૌભાંડો, લાખો કરોડો રૂપિયાની લાંચ, રૂશ્વત, ભ્રષ્ટાચાર, દુરાચાર, વ્યભિચાર, ખાદ્ય અને અન્ય પદાર્થોમાં કે દવામાં પણ ભેળસેળ, મારામારી, હિંસા, આતંકવાદ, ત્રાસવાદ,
હત્યાઓ, આપઘાત, ચોરી, લૂંટફાટ વગેરે અનેક પ્રકારના અનેક ગણા ગુનાઓ દિન પ્રતિદિન વધતા જાય છે. લોભે માણસની ઊંઘ હરામ કરી નાખી છે. લોભને લીધે અશાંતિ, ઉદ્વેગ, અજંપો, ખાલીપો, અસંતોષ અને ગળા કાપ સ્પર્ધા જેવા અનેક માનસિક ભાવો માણસના અંતરમાં રહીને એને પાયમાલ કરી રહ્યા છે. લોભે માણસને અસ્થિર, અસલામત, ભયભીત, અનેક પ્રકારે પાપી બનાવ્યો છે. લોભને લીધે આવા અનેક અનર્થ અને પાપ કર્મો થાય છે. સ્વામિનારાયણ ભગવાને ગરડા અંત્ય પ્રકરણના 38મા વચનાવૃતમાં કહ્યું છે કે 6 પ્રકાર જેમાં હોય એને જીવતા કે મર્યા પછી પણ ક્યારેય સુખ થાય જ નહીં. આ 6 પ્રકારના દોષમાં એક દ્રવ્યાદિકનો લોભ છે. માટે આ દ્રવ્યાદિકનો લોભ જ્યાં સુધી છે ત્યાં સુધી માણસ ક્યારેય સુખી થતો નથી. આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં દ્રવ્ય અને એના અનર્થો વિશે આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. ધન જ અનેક પ્રકારના પાપ કરાવે છે. જેટલા મોટા મોટા સિદ્ધો કહેવાય છે ને એ પણ ધનને માટે મિથ્યા બોલે છે. અનેક પ્રકારના પ્રપંચ વિના કોઈ ધન ભેગું કરી શકતો નથી. જ્યાં જેટલું ધન વધારે છે ત્યાં તેટલો પ્રપંચ વધારે છે. અને જ્યાં પ્રપંચ છે ત્યાં આ ભગવાનનો વાસ ક્યારેય થતો નથી. તૃષ્ણા નામની મનોવિકૃતિ આજે સર્વત્ર જોવા મળે છે. માણસને નિર્વાહ થાય એટલું ભગવાન આપી રહે છે, પરંતુ વધુ મેળવવા એને મનની શાંતિનો સોદો કરવો પડે. લખપતિ હોય કે કરોડપતિ, જે અસંતોષી છે એ રંક છે, જે કૃપણ છે એ ભિખારી છે, જેનું હૃદય ઉદાર છે એ જગ જીત્યા ને જીવન જીત્યા. એક શેઠના ભવનની બાજુમાં મજૂર દંપતી રહે. મજૂરી કરીને સાંજે ભજન કીર્તન કરે, સુખપૂર્વક જીવન જીવે. શેઠાણી શેઠને કહે, આ મજૂર પતિ પત્ની કેવા શાંતિથી રહે છે ને તમને ભગવાને ઘણું ધન આપ્યું હોવા છતાં રાત્રે ઊંઘ નથી આવતી. શેઠ કહે, એને 99નો ધક્કો નથી લાગ્યો ને એટલે સુખેથી રહે છે. 99નો ધક્કો એટલે શું? શેઠ કે, લે આ કોથળી, એમાં 99 રૂપિયા છે, ધીમે રહીને એની ઝૂંપડીમાં નાખી આવ. શેઠાણીએ એમ કર્યું. સાંજે મજૂર દંપતી આવ્યું, જોયું ને તો રૂપિયા. ઓહો, ભગવાને કૃપા કરી એમ કહીને બારણું બંધ કરીને ગણ્યા ને તો 99 હતા. હવે જો 1 રૂપિયા એમાં ઉમેરી દઈએ ને તો પૂરા 100 થઈ જાય. એ વિચારમાં બંને મજૂરીએ વહેલા જવા લાગ્યા. મોડેથી પાછા આવે, ભજન મંજીરાના રણકાર બંધ થયા. શેઠાણી કહે, આ લોકો ક્યાંક ચાલ્યા ગયા લાગે. તપાસ કરી તો તેઓ ત્યાં જ રહેતા હતા, પણ ખાવા પીવા હુવાના સમયમાં રીતભાતમાં ફેર પડી ગયો, ઊંઘ હરામ થઈ ગઈ હતી. શેઠ કહે, હવે એને 99નો ધક્કો લાગ્યો છે. લોભ અને તૃષ્ણા વચ્ચેનો ભેદ જણાવતા વિદ્વાનો કહે છે કે લોભ એટલે ધન વાવરવામાં કંજૂસાઈ, અને તૃષ્ણા એટલે ઉત્તરોત્તર વધુ ને વધુ ધન મળવા છતાં અતૃપ્તિ. લોભ અને તૃષ્ણામાં આટલો ફરક. લોભ એને કહેવાય કે ધન વાપરવામાં કંજૂસાઈ કરે. તૃષ્ણા એને કહેવાય કે
વધુ ને વધુ મળતું જાય છતાં અતૃપ્તિ જ રહે. અને કૃપણ એ છે કે પ્રાણના ભોગે પણ દોકડો જવા ન દે. કહેવાય ને કે ચમડી તૂટે પણ દમડી ન છૂટે, એને કૃપણ કહેવાય. લોભ લાગે છે ને ત્યારે માનવીની વિચાર શક્તિ મૂરઝાઈ જાય છે. શ્રીમદ ભાગવતમાં વ્યાસ ભગવાન કહે છે કે જે સદા સંતોષી મનવાળો છે એને માટે બધી જ દિશાઓ સુખપૂર્ણ બની રહે છે. સુખ નામનો પદાર્થ આત્માની ભૂમિકા સાથે સંબંધ ધરાવે છે. બાહ્ય પદાર્થમાં સુખ નહીં, પણ સુખનો આભાસ છે. લોકો જેની પાછળ દોડે છે ને એ ધન, સ્ત્રી, સત્તા દુઃખ પરિણામે નીવડે. તૃષ્ણા શબ્દ ફક્ત ધન પરક નથી, સ્ત્રી, પદાર્થ, સત્તા, વૈભવ વગેરેનો પણ એમાં સમાવેશ થાય છે. વધુ ધન પ્રાપ્ત કરવા માટે કહેવાય છે કે એને બીજાના મર્મ પર પ્રહાર કરવો પડે, ઘોર દુષ્કર્મ કરવું પડે, સજ્જનતાને નેવે મૂકવી પડે છે. દુર્યોધનને સત્તાનો લોભ હતો. રાવણને પરસ્ત્રીની કામના તૃષ્ણા હતી. વિશ્વના મોટા માંધાતાઓ પણ તૃષ્ણાથી ખુવાર થયા છે. સૌ જાણે છે કે 100 જેટલી વસ્તુ પણ સાથે આવતી નથી, બધું મૂકીને જ જવાનું છે. છતાં આલોકની પદાર્થ તૃષ્ણા, ધનનો લોભ એને છોડી શકતા નથી, અથવા તો વ્યક્તિ એને મૂકી શકતી નથી. નંદ રાજાએ આખી પૃથ્વીનું દ્રવ્ય ભેગું કર્યું હતું. કોઈની પાસે દ્રવ્ય રહી ગયું છે કે નહીં એની ખાતરી કરવા એને દમડે ઊંટ વેચવા કાઢ્યું. તો એક દમડાનો ઊંટ લેવા જેટલું દ્રવ્ય કોઈની પાસે નહોતું. તો એક મુસલમાન બાઈના દીકરાએ એની મા પાસે વેન લીધું. માં, મને ઊંટ લાવી દે, હાવ મફતમાં વેચાય છે. એની માએ કહ્યું, બેટા, નંદરાજાએ કોઈની પાસે દમડી રહેવા દીધી નથી, પણ સાંભળ, એક જગ્યાએ દ્રવ્ય છે. તારો બાપ મરી ગયો તે કબરમાં આનો મૂકેલો, આનો કહેવાય, આનો, તે તું ખોદીને લઈ આવ. આ મુસલમાન બાઈનો છોકરો આનો લઈ આવ્યો અને ઊંટ ખરીદ્યો. નંદરાજાને ખબર પડી કે મુસ્લિમ બાઈના છોકરે ઊંટ ખરીદ્યો. નંદરાજાને આશ્ચર્ય થયું કે આ છોકરો દમડો લાવ્યો ક્યાંથી. તપાસ કરતાં ખબર પડી કે એના બાપની કબરમાંથી. નંદરાજાને થયું કે કબરમાં લોકો મળદા ઉપર પૈસો મૂકે છે. એને હુકમ કર્યો, બધી કબર ખોદી નાખો અને દ્રવ્ય કાઢી લ્યો. નંદરાજા પાસે વરા ભગવાનનું હાડકું હતું. એ લઈને દરિયામાં જાય અને પાણીને અડાડે ને એટલે પાણીમાં કેળો થઈ જાય, રસ્તો થઈ જાય. પછી રસ્તે જઈને બધું દ્રવ્ય દરિયામાં મૂકી આવે. પછી પાણી એક થઈ જાય. આમ દરિયામાં ખજાનો કર્યો હતો. બોલો, દ્રવ્યની. આ હાડકાના કટકાને જીવનની જેમ તેઓ સાચવે. પોતાના સોનેરી તારવાળા જરિયાની ફેંટાને છેડે ડાબલીમાં મૂકીને બાંધી રાખતા. એમને સિવાય કોઈ આ વાત જાણે નહીં. નારદજીએ જાણ્યું, આણે તો ભૂંડી કરી. દ્રવ્ય વગર જગતનો વ્યવહાર ચાલશે કેમ? કંઈક ઉપાય ગોતીએ. નંદરાજા બીજી વાર પરણ્યા હતા. નારદજી નંદરાજાની રાણી પાસે ગઈને કહ્યું, તમે કંઈ જાણો છો? રાણીને આશ્ચર્ય થયું કે શું હશે. નારદજીએ રાણીને પૂછ્યું, નંદરાજાને તમારા ઉપર કેવું હેત? રાણીએ કહ્યું, રાજા મારા ઉપર ખરેખરું હેત રાખે છે. નારદજીએ કહ્યું, તે ખોટું. તારી સોયક ઉપર એને ઘણું હેત છે.
તેનું હાડકું રાજા હજુ પોતાના ફેંટાને છેડે ડાબલીમાં રાખે છે અને રોજ એને પૂજે છે. આટલી વાત કરી નારદજી તો ચાલ્યા ગયા. રાણીને આ વાત સાંભળીને ઈર્ષ્યા આવી કે મારી સોય ઘણા વખત પહેલાં મરી ગઈ છે, છતાં રાજા એનું હાડકું રાખે છે. મારા ઉપર તો ખોટું હેત દેખાડે છે. બપોરે રાજા જમવા આવ્યા, માથેથી ફેંટો ઉતારી પછી રસોડામાં જમવા ગયા. રાણીએ ફેંટાનો છેડો દબાવી જોયો તો અંદર ડાબલી છે એવું લાગ્યું. નારદજીની વાત સાચી. પછી ડાબલીમાંથી હાડકું કાઢીને ચૂલામાં બાળી નાખ્યું. જમીને નંદરાજાએ ફેંટાનો છેડો તપાસ્યો તો ખાલી. એને ફાડ પડી. ત્યાં બીજું કોઈ તો હતું નહીં. તેથી એને રાણીને પૂછ્યું, આમાં હતું ક્યાં ગયું? રાણીએ રીસમાં કહ્યું, ઓલી મરી ગયેલું હાડકું સીધ બાંધી રાખ્યું હતું. રાજાએ કહ્યું, પહેલાં બતાવ તો ખરી મૂક્યું ક્યાં? રાણીએ કહ્યું, એ તો ક્યારનું ચૂલામાં બાળીને ખાક કરી નાખ્યું. આ સાંભળી નંદરાજાને હૈયા ઉપર ધક્કો લાગ્યો, તરત મૃત્યુ પામ્યા. દ્રવ્ય દરિયામાં રહી ગયું. તેથી નિષ્કુળાનંદ સ્વામી લખે, ન રહ્યું નાણું રાજા નંદનું, સર્વે સુપન વ્યવહારજી. નંદ રાજાને લોભનું પૂર આવેલું. તેઓ લોભાતુર થઈ ગયેલા. ધન ભેગું કરી જ રાખ્યું, વાપર્યું નહીં અને છેવટે મુવા. હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં ભગવાન શ્રી હરિ અને ગ્રંથ રચયિતા આધારાનંદ સ્વામી ધન દ્રવ્યનું વર્ણન કરતાં કહે છે કે ધનનું ફળ એટલું જ છે કે એનાથી કોઈ સત્પુરુષની સેવા બની આવે. સંતની સેવાના ઉપયોગમાં નહીં આવેલું બધું ધન મળ જેવું છે. એ ધન ભૂમિ થઈને પડ્યું રહે છે. અતિ પુણ્યના ફળ રૂપે જે ધન મળ્યું હોય એ જ ભોજન રૂપે સત્પુરુષના મુખમાં જાય છે. કરોડોની સંખ્યાનું ધન જો પાપના પરિણામ રૂપ હોય તો એ ભોજનના રૂપમાં સંતના મુખમાં લગારેક પણ જાય નહીં. એ પાપી પોતે નિર્વંશ થઈ જાય છે, એમ એના ધનનો નાશ થાય. અથવા તો નિર્વંશનું ધન આપોઆપ નાશ પામે. કાં તો એ ધન કોઈ રાજાના ઉપયોગમાં આવે. આવું ઘણા લોકોમાં દેખાય છે. એ વાત પ્રસિદ્ધ છે, કોઈ છાની વાત નથી. નંદ નામે રાજા ચક્રવર્તી થયો હતો. એને ભૂમિ ઉપરની બધી માયા સમુદ્રમાં એકઠી કરી. એણે સંતોનો ઉપદેશ માન્યો નહીં. થોડું પણ ધન ક્યારે પુણ્ય કામમાં વાપર્યું નહીં. એણે સંતને બાળક જેવા ગણ્યા અને પોતાને ઘણો સમજુ અને શાણો ગણ્યો. પછી એક ખરા સદગુરુ રાણીને મળી ગયા. એની પાસે રહીને એને સમજાવી દીધી. રાણીને ધન નાશનો ઉપાય બતાવ્યો અને રાણી એ પ્રમાણે કર્યું. રાજાએ પુણ્ય કર્યું નહીં, છેવટે ભિખારી બની ગયું. બધું રાજ્ય સમૃદ્ધિ ખુવાર થઈ ગઈ. એ રીતે જ દેવરાજ ઇન્દ્રને એકવાર ધનનો મદ થયો. દુર્વાસાને નમસ્કાર કર્યા નહીં, ત્યારે એના રાજપાટનો વિનાશ થયો. અત્યંત દુઃખના પાસમાં બંધાઈ ગયા હતા. વળી પૃથ્વી ઉપરના નવુસ રાજાએ અપાર યજ્ઞ કર્યા. મનુષ્ય દેહ ઇન્દ્રનું પદ મળ્યું, પણ એ રાજા ધનના મદથી આંધળો થયો અને એને ઋષિઓનું અપમાન કર્યું. તેથી તત્કાળ મોટો શાપ થયો, કારણ કે વધારે પડતી મોહની જાળમાં ફસાયો હતો. જે કરોડપતિ જેવા ધનવાન હોય, ગામ ગરાસનો કોઈ પાર ન હોય, પણ જીવ જો લોભી હોય તો એ ક્યારેય ધન ખર્ચી શકે નહીં. ઘરમાં દીવો કરવો હોય તો એ રોજ એમાં કરકસર કરે. મા બાપની સાથે કાંઈ સંબંધ કે મોહબ્બત રાખે નહીં. જો લોભી માણસ છે ને, એ પોતાના પુત્ર, ભાઈના પુત્ર, એની પત્ની, બધાના વસ્ત્ર કે ઘરેણાં અને ખાવા પીવામાં રોજ સંકોચ કરતો રહે. કૃપણ લોભી માણસ હંમેશા વ્યવહારમાં સંકોચ રાખે. એમ કરતાં જો કોઈ મોટો ખર્ચ કરવાનું થાય તો તે દિવસે એને ઊંઘ આવે નહીં. એને ખાવા પીવાનું ઝેર જેવું લાગે. અત્યંત સંકોચમાં જે ખર્ચ કરતો હોય એને જો વધારે ધનનો ખર્ચ થાય તો માથું કાપે ને એટલું દુઃખ થાય. એવા મહાપાપી અને કૃપણનું ધન સંતો અને વિપ્રોને જમવામાં ક્યારેય વપરાય નહીં.
પ્રાણ જાય તો ભલે જાય, પણ હાથમાંથી ધન છૂટે નહીં. જેટલું જે ધન દાન કે પુણ્ય કાર્યમાં ઉપયોગી થતું નથી, તે પાપના પુંજ જેવું ધન પાપ દ્વારા જ વપરાય છે. અતિકૃપણ માણસ ભાગવત એકાદશ સ્કંદના અધ્યાય 23માં કહેવાયેલ કદર્ય બ્રાહ્મણની વાત સાંભળે તો પણ એની કૃપણતા રંચ માત્ર પણ જાતી નથી. અતિલોભી માણસ તો મરીને મોટો સાપ થાય છે. લોભી માણસના વખાણ તો એના જેવો જે લોભી હોય ને એ કરે છે. જે અતિશય કૃપણ કહેવાય એ પોતાના ધનને જોયા કરે. ધનને લીધે પોતાની મોટાઈ કુબેર કરતાં વધારે માને. ધનમાં જ અનંત સુખ રહ્યું છે એમ માને છે અને રાત દિવસ ધનનું ધ્યાન કરતો રહે છે. તેમાં ધન ભેળું કરવામાં પણ પ્રાણોને ખૂવે છે. ડભાણના યજ્ઞ વખતે ભગવાન શ્રી હરિ ખેડામાં અંગ્રેજોના કેમ્પમાં અધિકારીને મળવા ગયા. ત્યારે સાથે રહેલા અલૈયા ખાચરને કહે છે, પેટને ખાતર લોકોને કેવું કરવું પડે છે. આજે બધા લશ્કરમાં જુવાનો છે તે બધા અમારા સરયુ પારીણ છે. કહેતા કેટલાક સરયુ પારીણ અને કનોજિયા બ્રાહ્મણ છે. ઉજ્જૈનથી લઈને જગન્નાથપુરી સુધીના અને બદ્રીનાથથી લઈને મુક્તિનાથ સુધીના આ બધા પૂરબિયા વિપ્રો નોકરી કરે છે અંગ્રેજો ભેગા. દક્ષિણ ભારતના અમુક લોકો પણ લશ્કરમાં ભરતી થયેલા હોય છે. એમાં પૂરબિયા તો કાળા નાગ જેવા ક્રોધી અને વાઘ જેવા હોય, છતાં કેવળ ધન માટે બધા ઇંગ્લેન્ડના અંગ્રેજોના નોકર થઈને પ્રેમથી રહે છે. અને તેઓ જેમ કહે ને એમ કરે. માત્ર ધનના લોભથી મસ્તક અને બધું શરીર એને કબૂલી સમર્પિત કરી દીધું હોય છે. એમાં એને ક્યારેક ક્ષોભ થતો નથી. કેટલાક તો લડાઈમાં મરી પણ જાય છે. કોઈ મનુષ્ય અપાર ધન પામ્યો હોય પણ એનું કરોડોનું ધન કુમાર્ગમાં ચાલ્યું જાય તો એ એના ઉપયોગમાં નથી આવતું. એ રીતે કોઈએ કે પોતાનું ધન સન્માર્ગમાં લગારે ન વાપર્યું પણ ભેડું કરી કરીને જમીનમાં દાંટે જ રાખ્યું, એમાં એને ક્યારેય તૃપ્તિ થઈ જ નથી. તો એ ધન પણ એના કામમાં લગારે આવતું નથી. જેના મનમાં તૃપ્તિ જ ન હોય, અત્યંત કંજુસાઈ ભરી હોય અને ધનને ભેગું કરતાં કરતાં ક્યારે સંતોષ જ ન થતો હોય, તે ગુરુ થયા હોય તો પણ શું થયું? અસંતોષી જીવો જે યોનિમાં જાય ત્યાં ત્યાં એને તૃપ્તિ થતી નથી. તેઓ તો સદા ભૂખ્યાના ભૂખ્યા જ રહે. જેને ધનમાં હેત હોય એને પરમેશ્વરમાં કોઈ રીતે હેત થતું નથી. સહજાન સ્વામી મહારાજની જય.